પરિસ્થિતિ બગડી ચૂકી છે અને તેવામાં જો ભારે વરસાદ આવ્યો તેવામાં સ્થાનિક પ્રશાસને અહીંયા વધારે કામગીરી કરવાની રહેશે। ઢાઢર નદી કે જે ભરૂચ નજીક 100 ફૂટને પાર થતા જળબંબાકારની સ્થિતિ છે। નદીમાં મગર ભેંસનો શિકાર કરી ખેંચી જતો હોય તેનો એક વિડીયો સામે આવ્યો છે। આમોદ નજીક બ્રિજ પર નજારો જોવા પણ લોકોની ભીડ ઉમટી। બ્રિજ પર ઊંડા ખાડા અને ભારે વાહનો પસાર થતા જોખમ પણ છે। ખેતરોમાં પાણી સાથે મગરો પહોંચતા હવે ખેડૂતો ચિંતાતુર છે। ખેડૂતોને મજૂરો ખેતરોને છોડી સુરક્ષિત સ્થાને પહોંચી રહ્યા છે। ભરૂચ નજીકના આ દ્રશ્યો છે, કારણ કે ઢાઢર નદી જેમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। હવે જે મહાકાય મગર છે તે ખેતરો સુધી પણ પહોંચી રહ્યા છે। ઢાઢર નદી 100 ફૂટને પાર પહોંચી છે। ભરૂચ નજીક નદીમાં મગર ભેંસનો શિકાર કરી ખેંચી જતો હોય તેનો એક આ વિડીયો સામે આવ્યો છે, જેના કારણે લોકોના શ્વાસ અદ્ધર થયા છે। આમોદને જોડતી નજીકની જ એક ઢાઢર નદી આવેલી છે। આમ જોઈએ તો ઢાઢર નદી એટલે મગરોનો વસવાટ કરવાનું સ્થળ માનવામાં આવે છે। વિશ્વ મૈત્રીમાંથી સતત પાણીનો પ્રવાહ આ બાજુ એટલે કે ભરૂચ તરફ જે ઢાઢર નદી છે તેમાં આવી રહ્યું છે, જેના કારણે ઢાઢર નદીની સપાટીમાં સતત વધારો નોંધાયો છે। તમે જોઈ રહ્યા છો ભરૂચ આમોદ નજીક જે ઢાઢર નદી આવેલી છે તે ઢાઢર નદીની જળ સપાટી તમે જોઈ રહ્યા છો 100 ફૂટને પાર પહોંચી ગઈ છે, જેના કારણે તમે જોઈ રહ્યા છો આ જે ઢાઢર નદી છે તેમાં મોટા પ્રમાણમાં મગરો રહેતા હોવાનું માનવામાં આવે છે અને સંપૂર્ણ જે પાણી છે તે સંપૂર્ણ આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતોએ ખેતરમાં પણ જવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે મગરો પણ ક્યાંક ને ક્યાંક ખેતરોમાં પહોંચી ગયા હોય તેવો પણ ભય ઉભો થયો છે। ખાસ વાત કરવામાં આવે તો આમોદ નજીકની આ ઢાઢર નદી તમે જોઈ રહ્યા છો 100 ફૂટને પાર પહોંચી ગઈ છે। સાથે સાથે વાત કરવામાં આવે તો અહીંયા જે લોકો હોય છે અવર જવર કરતા હોય છે તે પણ અહીંયા મગરોનો નજારો જોવા આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે પાણીની સતત આવક થઈ ગઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને મગર ન દેખાતો હોય, પરંતુ ખેડૂતોના ખેતરોમાં પણ પહોંચી ગયા હોય તેવું માનવામાં આવે છે। તમે આ સંપૂર્ણ જે ખેડૂતોના ખેતરો છો તે તમે જોઈ રહ્યા છો। ખેડૂતોના ખેતરોમાં સંપૂર્ણ પાણી ભરાઈ ગયા છે। ખેતીને તો નુકસાન થયું છે, પરંતુ અત્યારે એવી પરિસ્થિતિ છે કે પાણીના કારણે સાથે સાથે મગરો પણ અંદર હોવાના કારણે ખેડૂતોએ હવે ખેતરમાં જવું પણ મુશ્કેલ બની ગયું છે। ખાસ વાત કરવામાં આવે તો તમે આમોદની ઢાઢર નદી જોઈ રહ્યા છો। સતત વડોદરાની વિશ્વ મૈત્રી જે નદી છે તે નદીમાંથી સતત પાણીનો પ્રવાહ ઢાઢર નદી તરફ આવી રહ્યો છે અને એટલા માટે ઢાઢર નદીમાં જળ સપાટીમાં સતત વધારો થયો છે। તમે જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ઢાઢર નદી ઓવરફ્લો થઈ ગઈ છે અને ઢાઢર નદીની સપાટી 100 ફૂટને પાર પહોંચી ગઈ છે, જેના પગલે સમગ્ર ઢાઢર નદીના પાણી આજુબાજુના ખેડૂતોના ખેતરો તથા આગળ ઘણા ગામોમાં પણ પહોંચ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો આમોદ નજીકની ઢાઢર નદી ગાંડી તૂડ બની હોય 100 ફૂટને પાર થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોના આજુબાજુના ખેતરોમાં પણ સતત પાણીની આવક થઈ ગઈ છે। ખેડૂતોના ખેતરો જળબંબાકારમાં ફેરવાઈ ગયા છે અને મગરો પણ ખેડૂતોના ખેતરોમાં ગયા હોવાના કારણે ઘણા ખેડૂતોએ જગ્યા પણ છોડી દીધી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે। રિઝવાન સોડાવાળા સાથે દિનેશ મોકળા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।